ગુજરાત પોલીસ પર તોડકાંડના આરોપ સમયાંતરે લાગતા હોય છે અને આ ઘટનાના કારણે પોલીસની છબી પણ ખરડાતી હોય છે। તેમાં વધુ એક તોડકાંડની ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે, જેમાં પોલીસ વડા રવિ તેજાએ 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસ પર અવારનવાર તોડકાંડના આરોપ લાગતા હોય છે અને કેટલાક આ તોડબાજ પોલીસના કારણે સમગ્ર પોલીસની છબી ખરડાતી હોય છે। તરલ ભટ્ટ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમના નામે પણ એક તોડકાંડની ઘટના અત્યારે ચર્ચામાં છે અને તેમને ડીજીપીએ સસ્પેન્ડ પણ કર્યા છે। તેવામાં ગાંધીનગર જિલ્લામાં તોડકાંડની એક ઘટનાનો આરોપ લાગ્યો છે અને આરોપ લગાવનાર વ્યક્તિએ કહ્યું છે કે તેની વાહનમાં રહેલા 2 પાડા તે લઈ જઈ રહ્યો હતો। તે સમયે કોબા સર્કલ પાસે પીસીઆર વાહન ચાલક અને 2 વ્યક્તિઓએ તેના પાસે 35,000નો તોડ કર્યો છે। આ ઘટના બાદ તેણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। તેની અરજીમાં લખ્યું તે મુજબ જે અરજદાર છે આતિફ ખાન સિપાહી, તેણે અરજી આપી છે કે તે પોતાના વાહનમાં 2 પાડા ઈદ હોવાથી તેમના શાળા અમદાવાદના શાહ આલમમાં રહેતા હતા, તેમને વહેલી પરોળીએ આપવા જતો હતો। તે સમયે રસ્તામાં એક્ટિવા પર યોગેશ અને અન્ય એક વ્યક્તિ એક્ટિવા લઈને ઊભા હતા અને તેમનું વાહન ઊભું રાખે છે। વાહન ઊભું રાખ્યા બાદ તેમને ડરાવે છે કે તમે આ જે પાડા છે તે કતલખાને લઈ જઈ રહ્યા છો અને તમને પશુ અધિનિયમ હેઠળ જેલ ભેગા કરવાના છે। આ બાદ આ બંને જે વ્યક્તિઓ હતા તે પોલીસને ફોન કરે છે અને પીસીઆર ત્યાં પહોંચે છે। પીસીઆરમાં પોલીસ કર્મચારીઓ હોય છે અને આ જે એક્ટિવાથી રોકેલા બંને વ્યક્તિઓ હતા ચિરાગ અને યોગેશ, એ બંને એક સંપ થઈ જાય છે અને આ પશુ ચાલક પાસેથી 35,000નો તોડ કરે છે તેવો તેનો સીધો આરોપ છે। તે તેના પાસે રહેલા પૈસામાંથી 15,000 રૂપિયા રોકડા આપે છે, જ્યારે બાકીના 20,000 આ ચિરાગ નામનો જે વ્યક્તિ હતો તેના ખાતામાં પેટીએમ કરે છે। આ ઘટના બાદ તે ઇન્ફોસિટી પોલીસમાં એક અરજી આપે છે અને અરજી બાદ ગાંધીનગર પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે અને આજે ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજા છે તેમણે આ આરોપસર આ બંને પોલીસ કોન્સ્ટેબલ જે હતા તેમને સસ્પેન્ડ કર્યા છે। આજે ઇન્ફોસિટી પોલીસમાં રહેલા જે પીસીઆર ચાલક હતા તેમના નામની વાત કરીએ તો પીસીઆર 3ના હેડ કોન્સ્ટેબલ હતા ચંદ્રશેખર ગોપાલસિંહ અને પીસીઆર 1ના કોન્સ્ટેબલ હતા જીતેન્દ્રસિંહ ભવાનસિંહ। આ બંનેને આજે પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે। આ મામલે નવજીવન ન્યૂઝે ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજા સાથે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું તે મુજબ કે હા, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આમની અરજી આવી હતી અને આ મામલાની તપાસ કરી રહ્યા છે ડીવાયએસપી। તે આ મામલે હાલ તપાસ કરી રહ્યા છે, પરંતુ આ તેમના આરોપ લાગતા હાલ તેમને સસ્પેન્ડ કર્યા છે અને વધુ તપાસ જે ગાંધીનગરના ડીવાયએસપી છે દિવ્ય પ્રકાશ ગોહિલ તે હાલ તપાસ કરી રહ્યા છે। આમાં ગાંધીનગરમાં તોડકાંડની ઘટના ગાજી હતી અને આરોપસર હાલ બંને હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ